નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય હિન્દી, દ્વિતીય ભાષા, કૃતિ નંબર 12, જેનું શીર્ષક છે રાની અને જેનું સાહિત્ય સ્વરૂપ છે રેખાચિત્ર, અને એના લેખિકા છે મહાદેવી વર્મા. મિત્રો, આ કૃતિની વાત કરતાં પહેલાં થોડીક વાતે કહી દઉં કે મહાદેવી વર્મા જે છે એમણે રેખાચિત્રો ખૂબ સરસ આપ્યા છે. ધોરણ 10માં હિન્દીમાં દ્વિતીય ભાષામાં એમની ગાય વિશેનો લેખ તો એટલો બધો ખૂબ સરસ હતો કે તમે જોઈને આમ આંખોમાંથી જળજળી આવી જાય કે ગાયની વિદાય થઈ રહી છે, જ્યારે આ દુનિયામાંથી વિદાય થઈ રહી છે એ વખતે આપણને એમ થાય કે આપણું કોઈ સ્વજન ચાલી ગયું છે. એવી જ રીતે આ રાની જે છે એ રાની નામની જે ઘોડી છે એનો છોકરાઓ પ્રત્યેનો જે લગાવ છે એ એટલો બધો છે કે આપણને આ પ્રાણીઓ જાણે કે આપણા પોતાના લાગે. મહાદેવી વર્માના લેખનની વિશેષતા એ છે કે એમણે જે પણ રેખાચિત્રો આપ્યા એ પ્રાણી વિષયક હોય કે પક્ષી વિષયક હોય કે વ્યક્તિ વિષયક હોય, પણ એમાં એમણે સંવેદનાનો એવો રસ ઘૂંટ્યો છે કે જાણે કે એ રાની એ જાણે કે મહાદેવી વર્માની નહીં પણ આપણા જ ઘરની કોઈ સદસ્ય હોય એવું આપણને લાગે. ગુજરાતીમાં જેમ ધૂમકેતુએ જુમો ભીસ્તીમાં વેણું એટલે કે પાડું એની વાત કરી અને એનું આખું સરસ ચિત્ર કે ભાઈ એ ઝુમાને અને વેણુને કેટલો બધો લગાવ હતો, એ જે સરસ કૃતિ આપી ઝુમો ભીસ્તીની ને વેણુની, એ પ્રકારના આવા રેખાચિત્રો મહાદેવી વર્માએ હિન્દી સાહિત્યમાં આપ્યા છે. તો મિત્રો, આપણે થોડો પરિચય મહાદેવી વર્માનો મેળવીએ અને પહેલાં પછી આ કૃતિને સરસ રીતે માણીએ. તો લેખિકાનું નામ છે મહાદેવી વર્મા. જન્મ 1907, અવસાન 1983. અહીંયા લખાયું છે 1583, એ ખોટું લખાયું છે. હિન્દી સાહિત્યમાં મહાદેવી વર્મા अर्थात मैं नीर भरी दुख की बदरी और तुमको नीव में ढूंढा, तुम में ढूंढी पीड़ा कहने वाली सहृदय, भावुक, अत्यंत संवेदनशील और समग्र नीव सृष्टि पर अनुकंपा वर्षण करने वाली એટલે કે એમાં દયા કરવા વાળી છાયાવાદી યુગની અપ્રતિમ રચનાકાર. જેમ ગુજરાતીમાં સુધારક યુગ હોય, પંડિત યુગ હોય, ગાંધી યુગ હોય, એમ હિન્દીમાં છાયાવાદી યુગ એક પ્રકારનો યુગ છે. છાયાવાદી યુગના 4 સ્તંભ ગણવામાં આવે છે. એટલે કે પ્રસાદ, આ બધા ચારે ચાર છે ને એ હિન્દીના લેખકો છે. પ્રસાદ, પંત, મહાદેવી અને નિરાલા. એટલે શું કે જેમ ગુજરાતીમાં નર્મદ દલપત હોય, નરસિંહરાવ ભોળાનાથ હોય, આ બાજુ ગાંધી હોય અને અનુ ગાંધી હોય, એવી રીતે હિન્દી સાહિત્યમાં પણ આ 4 સ્તંભ ગણવામાં આવે છે, માઇલસ્ટોન ગણવામાં આવે છે. આમાં પ્રસાદની સાથે હંમેશા ઇતિહાસબોધ આપણને જોવા મળે છે. તો પંતની કૃતિઓમાં પ્રકૃતિનું કોમળ સુંદર પદાવલીઓ જોવા મળે છે. તો નિરાલા નામના જે કવિ છે એમાં ઓજસ્વીતા, રૌદ્રતા, વીરતા જોવા મળે છે. અને મહાદેવી વર્માના લેખનમાં આપણને ધીર ગંભીર દર્દની દાસ્તાન એટલે કે વેદના સાંભળવાની મળે છે. तो फर्रुखाबाद में उत्तर प्रदेश में जन्मी महादेवी सही अर्थ में एक विदुषी और प्रगल्भा नारी है. विदुषी એટલે કે જેમ વિદ્વાન હોય એનું સ્ત્રીલિંગ થાય વિદુષી, અને प्रगल्भा એટલે प्रौढ़, परिपक्व नारी के रूप में समग्र जीवन जी गई. मुख्यतया महादेवी कवयित्री ही रही, किंतु
स्मृति की रेखाएं जैसी रचना के द्वारा उत्तम गद्यकार रेखा चित्रकार के रूप में अपनी पहचान बनाने में सफल रही हैं। प्रयाग महिला विद्यापीठ की प्राचार्य जो एमनी पदवियों और कुलगुरु के पद पर रहकर शिक्षा के क्षेत्र में आपने अनुपम योगदान दिया है। निहार, रश्मि, नीरजा, सांध्यगीत, दीपशिखा, अतीत के चलचित्र और स्मृति की रेखाएं आदि आपकी बहुचर्चित एवं लोकप्रिय रचनाएं हैं। यहाँ रानी नामक एक घोड़ी उनके दो साथी निक्की और रोजी के साथ आई है, सम्मिलित है, जिसका बड़ा मार्मिक और भावुकतापूर्ण शैली में चित्र अंकित किया है। ऐसा लगता है कि यह नेवला यानी कि निक्की और यह कुतिया अर्थात कुत्ती रोजी और यह घोड़ी जिसका नाम उन्होंने रानी रखा है हमारे सामने ही है। એટલે જો આ કૃતિની અંદર ત્રણ પ્રકારની જીવસૃષ્ટિની વાત કરવામાં આવી છે। એક નિક્કી નામનો નોળિયો છે, રોજી નામની કૂતરી છે અને રાની નામની ઘોડી છે। पशु, पक्षी और निर्दोष भोले ऐसे प्राणियों के प्रति महादेवी जी का स्नेह और प्रेम छलकता नजर आता है। એટલે આ કૃતિમાં લેખિકાનો પ્રાણી પ્રેમ કેટલો સરસ જોવા મળે છે એની ખૂબ સરસ વાત કરી છે અને આ લેખિકાના પોતાના જીવનની વાત છે। એટલે એવું નહીં કે કોઈ ત્રીજા ઝુમો બિસ્તીમાં ધૂમકેતુએ લખ્યું ઝુમા વિશે ને વેણુ વિશે એમ નહીં, લેખિકાનો સ્વાનુભવ જોવા મળે છે। તો શું કહે છે જુઓ, પાઠની શરૂઆત કરીએ આપણે हिंदी ને गुजराती एम मिश्र भाषा નો उपयोग કરીશું। रियासत होने के कारण इंदौर में शानदार घोड़ों और सवारों का आधिक्य था। એટલે કે રિયાસત જે છે એ રિયાસતના કારણે, રિયાસતનો અર્થ કે ઇન્દોર એ વખતે રાજ્ય હતું, એ રાજ્ય હોવાને કારણે ઇન્દોરમાં શાનદાર ઘોડાઓ અને એના સવારોનો સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હતા। इसके अतिरिक्त हम अंग्रेज़ों के बच्चों को छोटे टट्टुओं या सफ़ेद गधों जिसकी जाति के संबंध में रामा ने हमारा ज्ञानवर्धन किया था। रामा એટલે એમના ઘરનો નોકર પર ઘૂમતે દેખતે थे। એટલે લેખિકા કહે છે કે અમે અંગ્રેજોના બાળકોને નાના નાના ટટ્ટુઓ ઉપર એટલે કે અમે જેને સફેદ ગધેડા કહીએ છીએ એના ઉપર બેસીને ફરતા અમે જોતા હતા। रामा की कहानियों में तो राजा अपराधियों को गधे पर चढ़ाकर देश निकाल देता था। इन्हें गधों पर बैठकर प्रसन्नता से घूमते देखकर विश्वास करना कठिन था कि इन्हें दंड मिला है। रामा के पास हमारी जिज्ञासा का समाधान था। इन्हें विलायत में गधे पर बैठने का दंड देकर भारत भेजा गया है क्योंकि वहाँ यह वाहन नहीं है। એટલે રામા છોકરાઓને ફોહલાવી દે કે જુઓ એ તો એને એવી સજા કરેલી કે જાઓ તમારે ગધેડા ઉપર બેસીને નગરમાં ફરવાનું, અને અહીંયા ગધેડા કે ત્યાં વાહન જ છે નહીં એવું ગધેડું, એટલે અહીં મોકલ્યા છે। एक दिन हम तीनों ने बाबूजी को मौखिक स्मृति पत्र मेमोरेंडम दिया कि हमारे पास छोटा सा घोड़ा न रहना अन्याय की बात है। यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए। એટલે આ નાના છોકરાઓ જે હતા ને ઘરના એમણે એમ કહ્યું કે જો બીજા બધા છોકરાઓ જો ઘોડા ઉપર બેસે છે તો અમને કેમ ઘોડો નહીં, અમારો પણ પોતાનો એક ઘોડો હોવો જોઈએ। बाबूजी ने हंसते हुए पूछा, सफ़ेद टट्टू पर बैठोगे? અને બાબુજીએ કહ્યું કે સફેદ ટટ્ટુ ઉપર બેસશો તો હું લાવી દઉં ઘરે। એટલે છોકરાઓ બધા કહેવાય કે તું બોલ ને ભાઈ, તું બોલ ને, હું તો ના બોલું, મને બીક લાગે છે એમ, તુમ કહો કે સાથ ઠેલમ ઠાલ કે ઉપરાંત એટલે કે ધક્કા મૂકી પછી એકબીજાને ઠોસા માર્યા પછી मैंने अगुआ होकर એટલે કે આગળ આવીને गंभीर मुद्रा में उत्तर दिया, सफ़ेद टट्टू तो गधा होता है जिस पर बैठाकर सजा दी जाती है। कि અમે સફેદ ગધેડા ઉપર શું કરવા બેસીએ, એ તો ગધેડું હોય છે અને એના ઉપર બેસાડીને તો સજા કરવામાં આવે છે। पता नहीं हमारे ज्ञान के वजस्त्र स्रोत रामा को बाबूजी ने डांटा या नहीं।
परंतु कुछ दिन बाद हमने देखा कि एक छोटा सा चॉकलेटी रंग का टट्टू आंगन के पश्चिम वाले बरामदे में बांधा गया है। એટલે કે હવે ખબર નહીં બાબુજીએ રામાને અમારા વિશે જે એણે અમને કહ્યું એનાથી એને ધમકાવ્યો કે શું કર્યું, પણ થોડા દિવસ પછી અમારા ઘરની ઓસરીમાં સફેદ ટટ્ટુ જે છે ચોકલેટી રંગનો ટટ્ટુ એ ઘરના પશ્ચિમ ભાગની બરામદી એટલે કે ઓસરી છે એમાં બાંધવામાં આવ્યો। बरामदा तो घोड़े बांधने के लिए बनाया नहीं गया था, अतः बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाज़ा लगाना गया और उसकी मालिश करने तथा खाने पीने घूमने आदि की उसकी देखरेख के लिए छुट्टन नामक साइज रखा गया। એટલે કે ઘોડાને સાચવવા માટે, એની માલિશ કરવા માટે, એને ખવડાવવા માટે, નવડાવવા માટે એક છુટ્ટન નામનો સાઈસ એટલે કે ઘોડાની સાર સંભાળ રાખનાર વ્યક્તિને નોકરી રાખવામાં આવ્યો। अब तो हमें उस छोटे टट्टू से बहुत प्रभावित और अब तो हम इस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए। हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ, न कोई विशेष नौकर रखा गया। रामा को तो नौकर कहा ही नहीं जा सकता, क्योंकि वह तो डांटने फटकारने के अतिरिक्त हमारे कान भी खींचता था और हमारी खिड़की तक दरवाजे में परिवर्तित नहीं हो सकी, जिससे हम रोजी એટલે કે કૂતરી અને નિક્કી એટલે કે નોળિयों के साथ कूदने के कष्ट से मुक्त हो सकते। बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आया है, हम सब 4-5 दिन उसके रुष्ट और अप्रसन्न ही घूमते કે ભાઈ આ ઘોડો આવ્યો ને પણ અમને મજા ના આવી કે અમે એનાથી હંમેશા આમ તણાવ અનુભવતા હતા, એની સાથે અમે રહેતા જ નહોતા એમ। परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त ही कर ली। रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताजरानी कहकर पुकारा जाता है। ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सदय हो गए थे। ताजमहल जैसे भवन की रानी होने पर भी यह वहाँ से कहानी की रानी की तरह निकाल दी गई थी। એટલે જેમ કે અમને વાર્તાઓ કહેવામાં આવતી કે એક રાજા હતો, એની બે રાણીઓ હતી, એક માનીતી ને એક અણમાનીતી। એમાં અણમાનીતી રાણીને રાજાએ કાઢી મૂકી હતી અને આવી રીતે દર દર ભટકતી હતી। બસ એવી જ રીતે અમને આ રાણી જે છે એનું સ્મરણ થઈ આવ્યું। यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा से पिघल गया कि हमने थયું કરે રે રે આનું નામ રાણી છે પણ આ રાણીને તો જાણે કાઢી મૂકવામાં આવી છે, તો એને કોણ સાચવશે? ચાલો આપણે બધા આ ઘોડીને સાચવીએ। और हम उसे और अधिक आराम देने के उपाय सोचने लगे। वह इतनी सुंदर थी। जो महादेवी वर्माए જે ઘોડીનું વર્ણન કર્યું છે ને સાહેબ, અદ્ભુત વર્ણન છે। જેમ ગાયનું ગૌરી ગાયનું ચિત્ર 10મા ધોરણમાં જૂના અભ્યાસક્રમમાં હતું, એટલું બધું સરસ લાગે તમને કે એ ગાય નથી પણ સાક્ષાત કોઈ દેવી છે, એટલું સરસ વર્ણન। હવે જો ઘોડીનું વર્ણન લેખિકા કેવી રીતે કરે છે તો જો, वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आँखों में वसी जैसी है। हल्का चॉकलेटी चमकदार रंग जिस पर दृष्टि फिसल जाती थी, खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा એટલે કે જે ઘોડાની લગામ હોય એ લગામનો ગુચ્છો એના જે ઊંચા રહેલા જે કાન છે એની વચ્ચેના ભાગે ઝૂલતો બહુ સરસ લાગતો હતો। અને બડી કાલી स्वच्छ और पारदर्शी जैसी आँखें, लाल नथुने એટલે કે नसकोरां जिन्हें फूला फूला कर चारों ओर की गंध लेती रहती, उजले दांत और लाल जीभ की झलक देते हुए
गुलाबी ओठों वाला लंबा मुंह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता था। એટલે કે મોઢામાં ઘોડાના મોઢામાં જે ચોકડું ભરાવ્યું છે ને એની વાત છે। ऊंचाई के अनुपात से पीठ की चौड़ाई अधिक है, એટલે કે એની ઊંચાઈ કરતાં પીઠની જે ચौड़ाई કે પહોળાઈ છે વધારે હતી। सुडोल मजबूत पैर और सघन पूंछ जो मक्खियाँ उड़ाने के क्रम में मोरछल के समान उठती गिरती रहती थी। એટલે કે જેમ આપણે યાળ હોય એ યાળમાંથી બનાવેલું જે મંદિરોમાં જે હોય ને માખીઓ ઉડાડવા માટે પંખો નાખવા માટે એવું અયાળની જેમ अयाल के જેમ मोरछल के समान गिरती उठती गिरती रहती थी। उस समय यह सब समझने की बुद्धि नहीं थी, परंतु इतने दीर्घ काल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती है जैसे किसी अदृश्य शाही के लिखे अक्षर अग्नि के ताप में प्रत्यक्ष होने लगते हैं। એટલે કે આ એટલું સરસ ઘોડીનું વર્ણન કર્યું કે આ ઘોડી આટલી સરસ દેખાતી હતી। हम बार बार सोचते हैं कि वह कुछ और छोटी क्यों न हुई होती तो हम रोजी और निक्की के समान उसे भी अपने कमरे में रख रहे थे। એટલે કે આ બાળકોને એવું થયું કે આ ઘોડી આટલી મોટી છે તો અમે એને અમારા રૂમમાં જ નથી લઈ જઈ શકતા। પેલા નોળિયાને તો અમે અમારે જોડે રાખીએ છીએ અને પેલી કૂતરીને પણ અમે અમારી જોડે સુવાડીએ છીએ, પણ આ ઘોડી એટલી મોટી છે કે અમે અમારી જોડે એને રાખી જ નથી શકતા। रानी को अपने कमरे में ले जाना संभव नहीं था, अतः अस्तबल એટલે ઘોડાને રાખવાની જગ્યા એટલે કે તબેલો बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना। कि હવે અમારે તો ત્યાં જ જવાનું થયું। बरामदा घोड़े बांधने के लिए तो बना नहीं था, अतः उसकी दीवार में एक खुली अलमारी में कई आते ताप थे। હવે આતે તાક એટલે કે એટલી બધી વસ્તુઓ હતી, ખુલ્લી અલમારી હતી જેને આપણે અલમારીને આપણે જૂની ભાષામાં એવું કહી શકાય કે ભાઈ ઘર હોય ને ઘરની અંદર લાકડું હોય અને લાકડા ઉપર ડબ્બા ને એવું બધું ગોઠવીએ। અત્યારે હાલ તો નવા ઘરોમાં તો ત્યાં છાજલી બનાવવામાં આવે છે, છાજલીની વાત કરવામાં આવી છે। उन्हीं में हमारा स्वेच्छया विस्थापित और शरणार्थी खिलौनों का परिवार स्थापित होने लगा। रानी की गर्दन में झूल झूल कर उसके कान और अयाल में फूल खोस खोस कर और उसको बिस्कुट मिठाई आदि खिला खिला कर थोड़े ही दिनों में हमने उससे ऐसी मैत्री कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर पटकने और हीन हीनाने लगती। એટલે આ જે રાની નામની ઘોડીને અમે અમારી એવી ભાઈબંધી કરી લીધી કે એના ગળે અમે વળગીએ અને એના કાનમાં અમે ફૂલ લગાવીએ, એને બિસ્કિટ ખવડાવીએ, એને મીઠાઈ ખવડાવીએ અને થોડાક જ દિવસોમાં રાણી અમારી એટલી બધી સરસ મિત્ર બની ગઈ કે અમને ના જુએ ને તો રાણી પગ પછાડવા લાગતી। फिर हमारी घुड़सवारी का कार्यक्रम आरंभ हुआ। मेरे और बहन के लिए सामान्य छोटी पर सुंदर जीन खरीदी गई और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था। એટલે કે ઘોડા ઉપર બેસવા માટે જે પલાણ હોય, પલાણ એ પલાણને જીન કહેવામાં આવે છે, જે ચામડાનું બને, વજનદાર બને અને એના નીચે પેગડા હોય। એટલે કહે છે કે મારા માટે ને મારી બહેન માટે નાનકડી જીન બનાવવામાં આવી ને મારા મોટા ભાઈ માટે સરસ જીન બનાવવામાં આવી। बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता। એટલે એટલી બધી ઘોડીની ઊંચાઈ હતી કે અમે ઊભા રહીને તેના ઉપર બેસી ના શકીએ, એટલે ચબૂતરો ઊંચો હતો તો ચબૂતરા ઉપર અમે ચડીએ અને એ પથ્થર ઉપર ચડીને એની પીઠ પર બેસીએ અને છૂટન જે ઘોડાને સાચવવાવાળો હતો એ અમને આવી રીતે ફેરવે। સબેરે ભાઈ બહેન ઘૂમતે
और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता। એટલે કે સવારે ને સાંજે અમને ઘોડા ઉપર બેસવા મળતો। परंतु ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती थी कि हमारे આવી રીતે તો સવારી નથી કરવી। अस्तबल में रानी की गर्दन में झूल झूल कर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था कि आ रीते रानी ने वळगी वळगीने રહેવાથી અમને કંઈ સંતોષ થતો નહોતો। अंत में एक छुट्टी के दिन दोपहर में सबके सो जाने पर हम रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करने बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे। એટલે કે ભાઈ ચલો આપણે હવે કોઈ હતું નહીં એટલે આપણે તો જીન ઉપર લગાવ્યા વગર જ ઘોડીને બહાર લઈ આવ્યા। यह स्वाभाविक ही था कि ताज रानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती कि અમે આવી રીતે નખરા કરીએ એટલે રાણી છે ને ગુસ્સે થઈ જાય। वास्तव में बालक में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है। अतः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के हो जाते हैं। निक्की એટલે કે પેલો નોળિયો એ શું કરતો? રાની की पूछ से झूलने लगता था। રાણીની પૂંછડીને વળગીને આમ હિંચકો ખાય। રોજી એટલે કે કૂતરી इच्छा अनुसार गर्दन पर उछल कर चढ़ती और नीचे कूदती थी। એટલે કે गर्दन ऊपर चढ़ी जाए नीचे कूदी जाए। और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो कि जाने मयूर सिंहासन पर बैठा हो ये सिंहासन ऊपर एवी रीते અમે એના ઉપર બેસતા। रानी हम सबको शक्ति और दुर्बलता जानती थी। उसकी नंगी पीठ पर अयाल पकड़कर बैठने वालों की वह दुलकी चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी। એટલે કે આમ હળવી ચાલતી અમને બેસાડે ને આમ જેને આપણે દેશી ભાષામાં કહીએ હેકૂટ ખવડાવે એમ ઘોડી ઉપર અમને બેસાડીને આવી રીતે ચાલતી હતી। परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथ की पतली संटी એટલે કે નાનકડી પાતળી સોટી उसके पैरों में मार दी। હવે હું તો ઘોડી પર બેઠી હતી અને એના ઉપર એક વખતે ભાઈએ સોટી મારી દીધી। चोट लगने की तो संभावना ही नहीं थी પણ રાણીને એટલું બધું વાગ્યું નહોતું। परंतु इससे न जाने उसका स्वाभिमान आहत हो गया कि मने मार्यो आ बाळकोए मने मार्यो एम। और आहत हो गया था या कोई दुखद स्मृति उभर आई कि अने दुखनी कोई बात याद आई गई है रानी ने। वह ऐसे वेग से भागी मानो सड़क पेड़ नदी नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किए हों। कुछ दूर मैंने आपको उस उड़न खटोले पर संभाला परंतु गिरना तो निश्चित था। मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो कि एम के भाई हूँ घोड़ी पर बैठूँ અને ઘોડીએ પાડી દીધું પછી ને દુઃખ થયું। साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने में पड़ा रहना पड़ा કારણ કે વાગ્યું ઘોડી પરથી પડી જવાથી। स्वस्थ होकर रानी के पास जाने पर ऐसी करुण पश्चाताप भरी दृष्टि से मुझे देखकर हिनहिनाने लगी और मेरे आंसू आ गए कि रानीने फरीथी हूँ ठीक थई गया पछी रानी पासे जवानुं थयुं त्यारे राणीएनी आँखोमां पण आंसू हता जाणे अने मारी आँखोमां पण आंसू हता। एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे। सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे। सुंदर छोटे छोटे शेर मुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतारकर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहना आया। એટલે કે એના જે કાન હતા એમાં કાનમાં અને કડા સોનાના પહેરાઈ દીધા। फिर हम सब खेल में कड़ों की बात भूल गए
संध्या समय भाई के कड़े रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई, पर कहीं भी कड़ों का पता नहीं चला। रानी अपने कानों को खुर्रों से खोदती, खुर्रों એટલે खरीयोથી खोदती हिन हिनाती रही। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। किसी ने कुछ गहरा खड्डा खोदकर दोनों कड़े गाड़ दिए थे। दंत तो किसी को नहीं मिला, परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई कि भाई એને સોનાના કડા અમને અપાવ્યા એટલે રાની લોકોના હૃદયમાં બેસી ગઈ। एक घटना अपनी विचित्रता में स्मरणीय है। एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा। एक सवारे उठीने मैं रानी ना एक एना जोड़े एक नानकड़ू बच्चों देख्યું। यह कहाँ था? कह कर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि यह नया जीव रानी के पेट में दाना चाना खाकर सो रहा था। कि आज अमे कीधुं कि आ बच्चू क्या हतुं, केवी रीते आव्युं? अने कहे कि आ तो रानीना पेटमां हतुं ने खाई पीने आराम करतुं हतुं। भाई ने उत्साह से पूछा, और भी है? आ रानीना पेटमां बीजा पण बाळको छे, बीजा पण बच्चाओ छे? और रामा ने स्वीकृति में सिर हिलाया कि हाँ छे। अब तो हम विस्मित भी हुए और क्रोधित भी। ये छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठाकर दौड़ने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं। कि हमने गुस्सो चढ़्यो कि आ नानकड़ा जीव पर कि आ केवा जीव कहेवाय कि हमने जे रानी बेसाड़े छे अने एना पेटमां बेही अने एनुं ज खावानुं खाई जाय छे। भाई ने कहा, रानी का पेट चीर कर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल लें। तब बच्चे घोड़ों पर वे छोटे बहन भाई बैठेंगे और रानी मेरी सेवा में रहेगी। એટલે આ ત્રણ ભાઈ બહેને એમ કહ્યું કે રાની પર હું બેસીશ અને બે જે બચ્ચાઓ છે એમાં તમે નાના બે બહેનો બેસજો। प्रस्ताव मुझे भी उचित जान पड़ा, पर जब एक दोपहर को वह कहीं से शाक काटने का चाकू ले आया तब मेरे साहस ने जवाब दे दिया। एक और भी समस्या की और हमारा ध्यान गया। आखिर हम रानी का पेट सीएंगे कैसे? चालो कि रानीનું पेट ચીરીએ, એમાંથી બીજું ઘોડાનું બચ્ચું કાઢીએ, પણ એને સીવીએ કેવી રીતે? माँ की महीन सी सुई से तो सीना संभव नहीं था कि माँ जे हती एनी महीन सी सुई એટલે કે ભાઈ ગાજ બટન કરવાની જે સુઈ હતી નાનકડી સુઈ એનાથી તો કંઈ સંધાય નહીં। टाट सीने का बड़ा सूजा એટલે કે મોટા કંતાન સાંધવાનો મોટો સોયો, सूजा એટલે કે सोयो रामा अपनी कोठरी में रखता था जहाँ हमारी पहुँच नहीं थी। कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव। तो विद्यार्थी मित्रों, आ कृति जे छे रेखाचित्र ए पूरुं थाय छे, पण सौथी वधारे वात ए छे के लेखिकानुं रानी साथेनुं अनुबंध केटलो बधो सरस छे। तो तमारे तमारा स्वाध्यायना ચોપડામાં शब्दार्थ ने टिप्पणी ए लखवाना छे अने ए लख्या पछी एना नीचेनी जे वात छे, जो तमने कहूँ कि आ 12મી कृति तो आपણા अभ्यासक्रममां छे ज, એટલે તમારે એના શબ્દાર્થ અને ટિપ્પણી લખવાના અને મુહાવરે પણ લખવાના। પછી પ્રશ્ન નંબર 1 જુઓ। નિમ્નલિખિત પ્રશ્નों के एक एक वाक्य में उत्तर दीजिए। એમાં પહેલો પ્રશ્ન લખવાનો, રાની कौन सी साहित्यिक विद्या है? અને ત્રીજો, लड़कों ने स्मृति प्रत्यय में किस अन्याय की बात लिखी थी कि भाई बधाने फरवा माटे घोड़ो ने अमारे माटे कंई नहीं। પછી પ્રશ્ન નંબર 2 જો, પ્રશ્ન નંબર 1 માં પહેલો ને ત્રીજો, પ્રશ્ન નંબર 2 એમાં बीजो, रानी की पीठ पर सवारी करने पर कौन सी दुर्घटना घटित हुई, क्यों? भाई शू थयुं ते कई पड़ी जवानुं थयुं। हवे जुओ एना पछी प्रश्न नंबर 3, शब्द समूह के लिए एक एक शब्द लिखे। एमा ज्ञान में वृद्धि करने वाला एटले के ज्ञानवर्धक
बच्चे सरलता से कर सके ऐसी प्रवृत्तियाँ, तो बाल प्रवृत्तियाँ। घोड़े पर बैठने की जाने वाली सवारी, तो घुड़सवारी। અને ચોથો વિરોધી શબ્દ લખો, અપરાધી તો નિરપરાધી, પ્રસન્નતા તો ખિન્નતા અને દંડ તો ઉપહાર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે કૃતિ છે એ ભણવાની છે. આપણે દર વખતે 20-22 મિનિટનો વિડીયો કરીએ છીએ, પણ આ વખતે આ કૃતિ એવી હતી કે આપણે 30 મિનિટ સુધી પહોંચ્યા છીએ, પણ તેમ છતાં પણ ખૂબ સરસ રહ્યું છે. અને તમને તમારી પાસેથી એટલી અપેક્ષા કે તમે પણ આ કૃતિને શાંતિથી આ સાંભળ્યા પછી વાંચજો અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર લખશો. તો અહીં આપણે વાત પૂરી કરી છે. નમસ્કાર, આભાર.